Hey guys, good morning. Welcome back to my channel. Pinal, good morning. જય સ્વામિનારાયણ. માસા જય સ્વામિનારાયણ. કલ્પેશભાઈ જય સ્વામિનારાયણ. પપ્પા જય સ્વામિનારાયણ. પંખો ચાલુ છે, વાતાવરણ એવું છે ટાઈટ જ ભાઈ ને કેમ. માસી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ. ગાઈસ તો 9:15 વાગી ગયા છે. હવે છે ને અહીંથી વિદાય લેવાની છે ભાઈ. નાઈટ અહીંયા રોકાણા હતા, નાસ્તો કરી લીધો છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. હવે અહીંથી નીકળીએ. ગાઈસ તો ફૂલ વરસાદ અત્યારે આવે છે, પણ હવે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો હવે ફટાફટ નીકળીએ. गाइस तो फिर से गड्डी की सवारी निकल गई है. બંધાવડા ગામમાંથી ભાઈ છે ને અમે નીકળી ગયા છે વિજુભાઈ. બંધાવડા ગામ ભાઈ, જેનું જેનું હોય ફરીથી કોમેન્ટ કરી દેજો, બરાબર? ફૂલ વરસાદ પછી પાછા આવશો નહીં ભાઈ, કેમ કે હવે અહીંયા કેટલા વર્ષે આવવાનું થાય કઈ નક્કી નથી, બરાબર ને? કઈ નક્કી ન હોય ભાઈ. હેતાંશભાઈ જો આજે ચાંદલો કર્યો છે. અમૃતાલય મમ્મી મેં બતાવ્યું કાલે. मस्त अमृतालय છે અહીંયા બધું જોરદાર. गाइस तो फिर से गड्डी की सवारी निकल गई. अभी हम जा रहे हैं દીવ ભાઈ. દીવ જવા નીકળી ગયા છે ને. વરસાદ આવ્યો છે, હું તમને ગાડી ઊભી રાખીને બતાવું ભાઈ. આખી રાત વરસાદ આવ્યો અને કઈક આ ટાઈપના બધે પાણી ભરાઈ ગયા. તમે જુઓ એટલું બધું પાણી છે. રોડ છે ભાઈ, રોડ ઓલી સાઈડ નો નહીં, રોડ નથી પણ સાઈડ નું નાળું છે. કેટલું પાણી ભરાઈ ગયું. આવું તો કેટલું પાણી ભરાયેલું આવ્યું હતું, અને વિડીયો શૂટિંગમાં લીધું નથી. આ બાજુ છે ને બહુ વરસાદ પડ્યો. ડુંગરાળ વિસ્તાર છે ત્યાં નથી. હા, અમરેલી બાજુમાં નથી. અહીંયા આપણે આ કયો જિલ્લો કહેવાય? અહીંયા કયો જિલ્લો લાગે પપ્પા? ઉના, દીવ હું લાગે? ઉના લાગતો હોય છે. જુનાગઢ એમ? કોડીનાર. તો ચાલો હવે છે ને ફટાફટ નીકળીએ. બંધાવડા ગામથી જે જોતા હોય ને આ વિસ્તારમાંથી કહી દેજો તમારે કયો તાલુકો ને કયો જિલ્લો લાગે, બરાબર? અને અત્યારે અમે જઈ રહ્યા છીએ દીવ. કે વાત કરી એમ બધા એવું કહે છે કે અહીંયા વરસાદ છે, દરિયામાં બહુ પવન હશે તો એન્ટ્રી બંધ હશે. જો એન્ટ્રી બંધ હશે તો ખોલાવશે. ના ના, એન્ટ્રી ખોલાવશે, બાકી જાશે તો ખરા જ. ના ના, એમાં આપણું કાંઈ ન હાલે, પ્રશાસનનું હાલે ભાઈ. એ લોકો એમ કહે ઘણી વખત બહુ વરસાદ આવે ને તો ગાડી ગેટેથી પાછી વાળી દે દીવથી, એવું કહે છે. અત્યારે બધા ગામમાં વાત કરતા હતા. જો ખુલ્લું હશે તો ફરશું અને તમને પણ ફરાવશું ભાઈ. તો તમને એમ લાગે કે અમે વેકેશનમાં છીએ ભાઈ. તો આજથી ખરેખર વેકેશન તો આજ અમારું ચાલુ છે. અત્યાર સુધી તો બધા વ્યવહાર સંભાળ્યા, ઘર લીધા બધા. શું કેવું પિનલ તારું? એટલે આજે અમારું વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે. રોજ વેકેશન જ હોય, જસ્ટ કિડિંગ. પણ આજ જઈશું અમે. જો આ બધું માંડવીના જો આ બધા કાચમાં દેખાય નહીં કાંઈ, આ રીતના બધા ઢાંકી દીધા છે. જો સામે પણ ઢાંકી દીધું છે. ગઈશ તો ફાઇનલી હાઈવે પહોંચી ગયા, અને હવે અહીંથી છે ને કલાકનો રસ્તો છે, તો ફટાફટ નીકળી ગયા. ગઈશ તો દીવમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે ભાઈ. બહુ લાંબી સફર કરીને દીવમાં પહોંચી ગયા, અને જો દીવનો નજારો ભાઈ એકદમ. હું દેખાણી બોટ બોટ તો હોય જ ને ભાઈ. તો ઘુવડ બેઠી હતી. ઘુવડ બેઠું તું. ઘુવડ ભાઈ, ઘુવડ બહુ છે ભાઈ દીવમાં. એમ ચાલો ગાઈસ તો હવે દીવ એક્સપ્લોર કરીએ અને તમને પણ કરાવીએ. મસ્ત મજાના રસ્તા છે ભાઈ દીવના, જોરદાર લોકેશન વાળા. આજુબાજુમાં મસ્ત ઝાડવા છે, જોરદાર. જેટલું સારું લોકેશન હોય ને એટલી વખત છે ને સ્વાગતમાં હાર્દિક 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 એટલું વધારે બોલવાનું, બરાબર? હેતાશ, એ શું છે? એરપોર્ટ ની ઓલી ઓફિસ સ્ક્રેચ હોય તો ઓલું હોય ખબર પેટનું એમાં કહેવાનું બોલવાનું. ઈ છે? હા, એરપોર્ટ ની ઓફિસ છે એવી હોય ગોળ. હા બોલો, હેતાશભાઈ ને ખબર છે. વિમાન ઉતરવાનું હોય ખબર ભાઈ દીવ નું એરપોર્ટ આવી ગયું. ગોળ ગોળ બધા જોવે એમાંથી. ઈ છે? હા પાક્કો? હા, આપણે ગાડી જાવું છે ત્યાં? નાખીને આપણે સીધા વહી જઈએ. હાલો તો ગાઈસ અહીંયા દીવમાં એન્ટ્રી થતા જો ભાઈ મકાઈનો વારો આવી ગયો છે ભાઈ. પાફેલી લેશો કે પિનલ? શેકેલી પાફેલી મકાઈ. આ કયા ફ્રૂટ છે પિનલ? આ ઝાડના છે. અચ્છા, આ ઝાડના છે.
ઓ બાપરે આ ઝાડના આ ફ્રૂટ છે ભાઈ આવો કાઢો તો કંઈક અલગ કલરનો આવે છે ભાઈ કોને ખબર કઈ આવે આમ છે કડક હો એકદમ આમ કઈશ તો ફાઇનલી નાગોવા બીચ ઉપર પહોંચી ગયા દેવ તો અહીંયા મસ્ત મજાનું દેવ લખેલું છે બેટા જો અહીંયા જોરદાર દેવ દેખું છે દરિયામાં પાણી બહુ ડોળું છે આપણે ગઈ વખતે આવ્યા હતા ને ત્યારે ક્લીન હતું ને ક્લીન પાણી હતું ભાઈ ડોળા થતા થાય છે. પણ અત્યારે આ ભરતી છે કે નહીં એટલે આમ જો કેવા ફૂફાડા મારે છે દરિયો પણ જો ઓહો પણ સારું છે આ. પપ્પા પપ્પા એક વાત કહું મને કેવો વિડિયો કહું કેવો બીચ હતો હા. રામ લખ્યું ને બહુ બધું પાણી આવતું હતું. હા. રામ લખ્યું ને હા. રામનો ગુસાણો આમથી વહી ગયું હા પાણી જ નું એવું રામ રામ ઉપર પાણી જ ન છે આવ્યું ને બોલ હનુમાન દાદાએ બનાવ્યું. કોણે? નહીં અહીંયા બીચ ઉપર અહીંયા લખ્યું હોય રામ બરાબર એ પાણી એવું ને સફાઈ ન થાય સેમ લખ્યું તો ને એવું જ રહ્યું એમ કહે છે હા પણ એવું ને બહુ આપણે ટ્રાય કરશું. આજે આપણે ટ્રાય કરશું ભાઈ ફાઇનલી ભાઈ હેતા છે રીલ્સ જોઈ હતી ને એ ભાઈ આજે ટ્રાય કરવાની છે ગઈશ તો અત્યારે છે ને ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી અને હવે છે ને ચેકિંગ કરવાનું છે ભાઈ અહીંયા રિસોર્ટ ઉપર આવી જાજો આ ટાઈપનો કંઈક રિસોર્ટ છે મસ્ત મજાનો ચાલો હું તમને એક્સપ્લોર કરાવું ગઈશ તો વેલકમ ડ્રિંક આવી ગયું છે મિક્સ ફ્રૂટ ચાલો ભાઈ વેલકમ ડ્રિંક ફાઇનલી છે ને અમે રૂમ બુક કરાવીએ છીએ અને જયદીપ છે ને એના આઈડી પ્રૂફ બધું આપીને ફોર્મ ભરે છે હવે આમ કેટલીક સાઇન કરાવડાવે હે કોણ જાણે દસ્તાવેજ નાના કરી દેતા હોય એમ કે અમે છે ને કપલમાં આમ નથી આવ્યા ઘણાને એવું હોય એટલે બધા હોટલમાં પ્રૂફ મારે અમે છે ને મમ્મી પપ્પાને ને બધા પૂરા ફેમિલીને સાથે લઈને આવ્યા છે એને કઈ ગાડી કેમ લેવી એટલી સાઈન હોય ગાડી લેવી એટલે ગાડીમાં પૈસા આપવા પડે એટલે સાઈન હોય ને એટલે કંઈ નહીં તો ફાઇનલ થઈ ગયું બહુ જોરદાર રિસોર્ટ છે મસ્ત છે ટેન્ટ સિટીમાં જેમ આવ્યા હોય ને એ રીતના બસ મસ્ત મસ્ત ટેન્ટ છે ઢોલિયા છે બધું હું તમને છે ને એક્સપ્લોર કરાવીશ ગઈશ તો કંઈક આ ટાઈપનો રિસોર્ટ છે આ બાજુ બધા જો રૂમ્સ છે અને અહીંયા રેસ્ટોરન્ટ છે ક્યાં હવે ફૂલ એન્જોય કરવા રેડી હેતા છે ને મેન રિક્વાયરમેન્ટ સ્વિમિંગ પુલ છે સ્વિમિંગ પુલ જો અહીંયા વિશાળ છે ઓહો એ કેવડો મોટો સ્વિમિંગ પુલ મને લાગે છે કે ઓલો મોટો છે ને એ નાનો છે એ મોટો છે ને એ નાનો લાગે છે એમ કે છે ઊંડો નથી લાગતો ભાઈ જો ભાઈ સ્વિમિંગ પુલ તમને હું બતાવી દઉં કઈ ટાઈપનો ઓહો એ એકદમ આમ તાજું પાણી ભર્યું હોય ને એવું લાગે છે એકદમ ક્લીન એન્ડ કટ તો ફૂલ ફૂલ પહેરો ફૂલે ફૂલ ભર્યો છે ભાઈ ફૂલે ફૂલ ભાઈ ભરેલો છે પાણી આવે ક્યાં હા હવે પરપોટ એ ફિલ્ટર હોય ચિંતન ઓટોમેટિક ફિલ્ટર થાય પાણી અને ઉપર જો આ છે ચિંતન ઓલું તડકો નહીં લાગે ગેમ ઝોન ને બધું છે ક્યાં છે ગેમ ઝોન ક્યાં છે ગેમ ઝોન ક્યાં એક્ઝેક્ટ જો ઓહો ઉપર એ દેખાય ને ભાઈ હા જો ગયો જો જો ઓલો યતાંશભાઈ ને દેખાય ને હા એની પાછળ દરિયો છે ઓકે એક્ઝેક્ટ ભાઈ આની પાછળ છે ને દરિયો છે ભાઈ તો ફાઇનલી અત્યારે છે ને ભાઈ દીવની અંદર રિસોર્ટમાં પહોંચી ગયા છીએ હવે છે ને ચેક ઇન કરીએ જો સામેનો રૂમ છે 2 રૂમ રાખેલા છે બરાબર ચેક ઇન કરીએ અને તમને હું આખો રિસોર્ટ એક્સપ્લોર કરાવતો રહીશ ધીમે ધીમે તો ગાઈસ ફાઇનલી આ હન્ટ ભાઈ અમારા નામે થઈ ગયો છે 401 નંબર છે ભાઈ ચાલો હું તમને છે ને ટૂર આપી દઉં એક વિઝિટ કરાવી દઉં શું કે દીવવાળાને જે કોઈ મળવું હોય અહીંયા કે અહીં આવી જાય ભાઈ જો ભાઈ આ બધું અહીં ટીવી છે એન્ટ્રી થતા મસ્ત મજાનું જો આ બાજુ ફ્રીજ છે ફ્રીજમાં કંઈક વસ્તુ લાગે છે ચિંતન ઓહો હોય આ બધી પણ આપણે કામની વસ્તુ નથી કિંગફિશર ને બધું છે અને આ બાજુ સોફા ટાઈપનો બેડ છે અને આ છે મેન બેડ બોલો ભાઈ અહીંયા કેવી સિસ્ટમ છે જો કેવી સિસ્ટમ છે અહીંયા ડુ નોટ ડિસ્ટર્બ વાળી સ્વિચ હા. પાડી દે ને એટલે અહીંયા બહાર જો બહાર શું જવાનું થઈ જાય બેલાનો અહીંયા હા આમાં એટલે કોઈ અહીંયા આવે નહીં સફાઈ માટે જરૂર હોય તો અહીંયા આવી જાય એ બધી હોટલમાં એવી સિસ્ટમ બધી હોય અમે ટીટ રિસોર્ટમાં ગયા હતા ન્યા બધે એ ટાઈપની જ હોય તો જો આ ટાઈપનો કંઈક બેડ રૂમ અમારો છે ભાઈ જો એસી ફોન ને ઓ ભાઈ લોકર છે આમાં ઓપન લોકર ભાઈ મેન સુવિધા લોકર છે અને પછી અહીંયા કંઈક ઇન્સ્ટ્રક્શન આપેલું છે આ બધું શું છે રેટ લખેલા છે એડિટિંગ ટેબલ રેડી છે ભાઈ એડિટ કરવામાં વાંધો નહીં આવે બરાબર તમને હું વોશરૂમ બતાવી દઉં જો કંઈક આ ટાઈપના વોશરૂમ છે ઈ કાચનું છે આ બાથરૂમ છે કાચ ઓકે ભાઈ સરસ મસ્ત મજાનો પિનલ ફ્રેશ છે બરાબર ને સરસ રૂમ છે ભાઈ તો આ ટાઈપનો ભાઈ આજની નાઇટ માટેનો અમારો કંઈક રૂમ રહેવાનો છે ભાઈ તો આ લોકર આપ્યા હા એનો પાસવર્ડ છે 456 ઓકે અને એક ચાવી એની બાજુથી આપે સમજી લો કે આમાં આપણે કિંમતી સામાન મૂકી દીધો હા લોકર જ આખો પર ફૂટાવી દીધું. ચોરી થઈ જાય કોઈ હું કામ મહેનત કરે આ તો હલતા ફિરતા લોકર હે ओ भाई पासवर्ड ओ भाई पासवर्ड तो चलता फिरता रोकल निकला भाई चलता फिरता લોકર निकला भाई भाई તો મમ્મી ને પપ્પા અહીં બેસી ગયા છે અને મસ્ત વાતાવરણ અત્યારે થઈ ગયું છે મસ્ત એક નંબર ભાઈ જોરદાર
બ્લુ વાતાવરણ થઈ ગયું છે આખું. અને આ બાજુ છે ને ગેમ ઝોન છે ભાઈ. જો ગાઈઝ રિસોર્ટ છે ને ઘણો મોટો છે. જો આ બાજુ હજી છે ને અહીંયા તો છે જ બધા રૂમ્સ, હજી અહીંયા પણ ઘણા બધા રૂમ છે. જો હું તમને બતાવું, આ બાજુ પણ રૂમ છે અને બધા પેક છો, બધા કપડાં ઉકાય છે એ પરથી ખ્યાલ આવી જાય. આખું આમ છે ને દેશી ટાઈપનું વચ્ચે ફળ્યું હોય ને ચારે બાજુ રૂમ હોય ને એ ટાઈપનું બનાવ્યું છે. અહીંયા પણ આ રીતનું છે. જો વિદેશી લોકો આવ્યા છે, હું તમને બતાવું, ફોરેનર લોકો છે. આ બાજુ મસ્ત મજાનું ઝાડવું છે, આ બધા વાંસની લાઈટો ને બધું મસ્ત વસ્તુ છે બધી. અને અહીંયા છે ને મસ્ત મજાનો પવન આવે છે ને મસ્ત મજાનું ગાર્ડન છે. અને આ બાજુ ડાઇનિંગ એરિયા પણ છે. ગાઈસ તો અત્યારે છે ને રિસોર્ટની બહાર આવ્યા અને રોડ ઉપર જો સામે જ મસ્ત મજાનો દરિયો દેખાય છે. જોરદાર વ્યૂ આવે છે અહીંથી. તમને કદાચ છે ને વિડીયામાં નહીં આઈડિયા આવતો હોય પણ અહીંથી મસ્ત લુક આવે છે, એક નંબર. જોરદાર ફાયદો શું થયો ખબર? મેન ફાયદો વરસાદ હતો કે નહીં, હવા નીકળાતી આ બાજુ લોકો આવ્યા ઓછા લોકો આવ્યા ભાઈ. દેવ છે ને તમે ખાલી છે દેવ. મજા આવે એવું વાતાવરણ જોઈ એટલું પબ્લિક છે. હા, અને વરસાદી વાતાવરણને કારણે છે ને ઘણા લોકોને એવું હતું કે દરિયાકાંઠો બંધ હશે એટલે આપણે જવું નથી, પણ દરિયાકાંઠો ચાલુ જ હતો. ઘણાએ કીધું આમ જેટલા હા, એ કે ત્યાં બંધ હશે દેવ એમ કહેતા હતા બધા. હા, પણ એ તો ઓલું દરિયામાં માછલી પકડવા જવાનું બંધ હોય. એ તો ચાલુ, પણ બધી છે ને ગાઈઝ રાઇડ્સ બધી બંધ છે એટલે છોકરાઓને એન્જોય ન થાય. પણ તેમ છતાં હું તમને છે ને બધું બતાવીશ કઈ રીતના અમે એન્જોય કરીએ છીએ. ગાઈઝ તો મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અત્યારે છે ને મસ્ત ગરમા ગરમ જમવા માટે બેસી ગયા છે. જો હેતાંશભાઈ છે ને અહીંયા બેસી ગયા છે દાબેલી ખાવા માટે, અને પિનલ સમોસા, મમ્મી ને પપ્પા જો મસ્ત મજાની ગુજરાતી થાળી ખાઈ છે ભાઈ, જોરદાર રાઈસ ને. ચિંતનભાઈ આ બાજુ બેસી ગયા છે ને હું તમને છે ને વરસાદી માહોલ એક વખત બતાવી દઉં. જો આ બધું છે ને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. જો આ બાજુથી તમને ક્લિયર કટ દેખાય. વરસાદ નહીં આવે. ના નો આવે, વોટરપ્રૂફ છે ભાઈ, બધું કમ્પ્લીટ જ છે. ચાલો હવે છે ને બાકીનું ચિંતન તે હું મંગાવ્યું? પીઝા, વડાપાવ છે, બધા વિશે બસ એક દાબેલી છે. હવે એટલો ઓર્ડર આપણો છોલે ભટુરે છે. ભટુરે છે. ઓકે ચાલો ભાઈ. થાળી આવી ગઈ ભાઈ. ઓકે, તો પિઝા આવી ગયા છે, વડાપાવ આવી ગયા છે, આ બાજુ દાબેલી, આ બાજુ છોલે ભટુરે આવી ગયા છે. ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને બીચ ઉપર પહોંચી ગયા છીએ. જો અહીંનો તમને નજારો બતાવું કંઈક આ રીતનું છે ભાઈ. આ પાણી ક્યાંથી આવે? હા, ખાડીનું પાણી ભળે છે ભાઈ ડાયરેક્ટ તરત જ. ઓહ, ઘણા બધા લોકો છે જો અહીંયા બધા છે ને હોલિડે રજાનો આનંદ લેવા માટે બધા આવ્યા છે. શું કે ઓહ હોય છીપલા વાળો બીચ. હા સારું, આમ તો શૂઝ ખરાબ ન થાય. હા મસ્ત છે ભાઈ. જો આ બાજુ મસ્ત દરિયા કિનારો છે ભાઈ. અવાજ કરે છે, ઘૂઘવાટા નાખે છે છોકરાઓ. જો આ બાજુ રમે છે મસ્ત. ગાઈસ તો પાણીની સપાટી છે ને ધીમે ધીમે વધે છે. જો આગળ આવે છે રામ લખ્યું એટલે સપાટી વધે છે. ઓહો અહીંયા સુધી પાણી આવી ગયું. હેતાંશ નો આવે? હા, અરે વાહ ભાઈ વાહ. હેતાંશ છે રામ લખ્યું ને આની પાણી વધશે નહીં. આ દિશાની બહાર બોર્ડર બાંધી દીધી છે, લક્ષ્મણ રેખા બનાવી નાખી છે ભાઈ. ન્યાય લખ્યું છે. અરે વાહ, સરસ મજાનો ભાઈ દરિયો છે, જોરદાર મસ્ત ચોખ્ખું પાણી છે, કચરું નથી દેખાતું ભાઈ. તો અહીંયા સુધી પાણી આવી ગયું. જો બીચ ની બહાર બહુ બધું આવી ગયું પાણી. પહેલી વાર અહીંયા સુધી પાણી આવી ગયું. નકર આવે જ નહીં ભાઈ, અહીંયા સુધી પાણી ન આવે. ગાઈસ તો હવે શોપિંગ ટાઈમ હવે છે ને. બોલો કેવો હોય? હા લે પહેરવું છે તારે એવું? આ લેવાય છે બટા હેતાંશ તારે? મને ગમે એવા હાલશે. આ સેન્ડો. હા, સેન્ડો હાલશે. લઈ લઈ, હારા છે, મસ્ત છે. ગાઈસ તો હવે છે ને વન પીસ નું સિલેક્શન ચાલુ છે. જોઈએ હવે કયું લે છે. ઘણા બધા વન પીસ છે અહીંયા. કપડાની શોપ વાળા ખરીદી કરવા આવ્યા છે કપડાની. કેવું તો પછી શું કરવાનું? નેગેટિવ છે જયદીપ. લઈ લે ગાઈસ તો ફાઇનલી હવે અમે છે ને દરિયામાં એન્ટ્રી લઈએ છીએ. દીવના દરિયા. જો જયદીપ હું છે ને અડધે સુધી જ આવીશ, હું પછી આમ નહીં આવું. સામે સુધી આવવું પડશે. હું નહીં આવું.
સામે ઓલા બધા છે ત્યાં નહીં મારે પલળવું જ નથી, મારે ખાલી આપ જ છે. હું મારે ત્યાં કંઈક આવું નથી, મારે પાણી પણ જેટલું જવાય એટલું જઈએ ને જોઈએ કેટલું દૂર જઈ શકાય. Trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Got a build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. તો વરસાદ ચાલુ થઈ ગયો. આ બાજુ બતાવી દે પક્ષીઓ બધા જો ભાઈ ઉડી ગયા વરસાદ ચાલુ થવાનો હોય ને એટલે. કાળા દિબાંગ વાદળ થઈ ગયા છે. અને આજે છે ને અહીંયા વાતાવરણને લીધે છે ને રાઈટ ને એવું કાંઈ છે નહીં. તો ગાઈસ હેતાંશભાઈ આવી ગયા છે આપણી વચ્ચે. એ કે પગની પગમાં નીચે ખાડા પડે છે. આમ તો વધારે ખાડા પડે જો ઓલો ભાઈ છે ને ભાઈ. બહુ નહીં થતો પપ્પા. આ દીકરો છે નહીં. નહીં, અરે મને હું અમે હું બનાવી કહું નદીનું ગઢ 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 કેનો ગઢ? ગઢ એમ કિલ્લો. કિલ્લો કોણે દાદાએ શીખવાડ્યું? જાઓ ગઢ બતાવો તો હેતાન છે બને હોય. અડધું બાકા મનાવન બાકી હાલો હાલો હાલો. બીજો હેતાન છે ને ભાઈ ગઢ બનાવ્યો છે. કિલ્લો ગઢ બનાવ્યો છે કેવો જો. આ દરવાજો બનાવ્યો છે. હા દરવાજા ફરતે વંડો વાળ્યો છે. બસમાં રાધન બેહાઈ રાખો. બસમાં રાધન બેહાઈ રાખો. આલા ભરવાનું ગાઈસ તો દરિયામાં છે ને કલાકથી 2 કલાક સુધી રહ્યા અને છે ને બહુ મોજ મસ્તી કરી, એન્જોય કરી. હેતાંશભાઈ પણ બહુ એન્જોય કરી ભાઈ. આ ડોલથી હું બનાવ્યું હે ગટર લાઈન બનાવ્યું ભાઈ. જો હેતાંશ છે ને આ બધી રેતીથી બહુ બધી રમતો કરી અને બહુ મોજ મસ્તી કરી. હવે છે ને અમે ડાયરેક્ટ જઈશું રિસોર્ટે. ત્યાં સ્વિમિંગ પુલ છે ને ત્યાં હેતાંશને નાવું છે તો બરાબર. એટલે સીધા હવે આપણે જઈશું મમ્મી રિસોર્ટે. તો આવ્યા જ નહીં. ફોન મમ્મી તો અહીંયા આવ્યા જ નહીં, મમ્મી તો આરામ જ કરે છે. કે અમારે આવું જ નથી. કે થોડી વાર પછી આવું એમ પપ્પાને છેતરી કે થોડી વાર પછી આવું પણ આવ્યા જ નહીં. પણ છે ને સંખ્યા ધીમે ધીમે વધે છે ને નાઇટ વહેલી થઈ જાય ને એવું લાગે છે કેમ કે ક્યારનું અંધારું થઈ ગયું છે. જુઓ આ બાજુ બધા છે ને ઘણું બધું પબ્લિક વધી ગયું છે બિના એટલા બધા આવી ગયા કેમ ઘડીકમાં તો બાલ બચ્ચા બહુ આવ્યા છે. કહીશ તો ચાય ગરમા ગરમ ચાય વીએસ પાણીપુરી. ઓ બાપરે તો તમે શું પસંદ કરશો પિનલ? પાણીપુરી પીશો કે ચા પીશો? પાણીપુરી પીશું. પાણીપુરી. ગાઈઝ તમે શું પીશો ભાઈ? ચા પીશો કે પાણીપુરી પીશો? કોમેન્ટ કરી દેજો ભાઈ. મેં તો ચા પસંદ કરી છે. જેન્ટ્સ અને લોકો છે ને ચા જ કરશે. ચા. લેડીઝ લોકો પાણીપુરી. એવું કઈ ન હોય. લેડીઝ નહીં ચા તો ભાવતી જ હોય. બરાબર. કોમેન્ટ કરી દેજો ચા વીએસ પાણીપુરી. ભાઈ પાણીપુરી ભાવે છે કે ચા ભાવે છે? મારીને કાકાની ચા, પિનલની પાણીપુરી. એ વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર. કઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. જો ભાઈ અહીંનું વાતાવરણ ઘડીકમાં જેમ વાતાવરણ ચેન્જ થઈ ગયું છે પૂરેપૂરું ઘડીકમાં. ઘડીકમાં જેમ છે ને ઓલો કાશ્મીર સિક્કિમ દાર્જિલિંગમાં ને કાશ્મીરમાં થતું હતું ને એવું થાય છે. એ રીતનું થઈ ગયું છે ભાઈ. કહીશ તો ચા નાસ્તો કરી લીધો છે અને હવે જઈશું રિસોર્ટ ઉપર. ન્યાયથી ફોન આવી ગયો કે ન્યાય ચા નાસ્તો છે. ચિંતનની ગાડીમાં ગયા અમે હાલીને જવાના હતા. ચા નાસ્તો બધું કમ્પ્લીટ રેડી છે પણ અમારે બીચથી એકદમ નજીક અમારી હોટલ. બીચથી નજીક જ રિસોર્ટ છે અમારો. એટલે છે ને હવે અમે ફટાફટ જઈએ અને ચા નાસ્તો કરીએ બરાબર ને. અંદર કોમ્પ્લિમેન્ટરી હતું બિલકુલ. એવું છે. હા તો હવે ફટાફટ પહોંચીએ. ભાઈ વરસાદમાં દેવું કેવું લાગે ને ભાઈ એના હું તમને છે ને દ્રશ્યો બતાવી દઉં. કંઈક આ ટાઈપના દેવમાં દ્રશ્યો હોય છે ભાઈ. વરસાદી વાતાવરણ ભાઈ. ઝૂંપડામાં કરી જાય જોરદાર વરસાદ. એવો વાવાઝોડા સાથેનો પવન એ જોરદાર છે. અમે પલ્લેલા છે એટલે વાંધો નથી. બાકી જે પહેલા નથી ને ફોન પલ્લે તો ફોનમાં તો વોટરપ્રૂફ જ હોય ફોન. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. મજા આવે વરસાદમાં બરાબર ને. વરસાદમાં છે ને બાયુને ગમે જ નહીં. કોણ જાણે કોને ખબર. અમને તો વરસાદમાં બહુ મજા આવી જાય. ચાલો ફટાફટ નીકળી આવે ભાઈ. ઘડીકમાં તો જો પાણી ભરાઈ ગયા ભાઈ. જો દીવના રસ્તા ઉપર કેટલો વરસાદ આવે છે.
ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે કઈશ તો રિસોર્ટમાં પહોંચી ગયા અને જો અહીંયા પણ છે ને જોરદાર વરસાદ છે ચાલો હવે ઘડીક છે ને આરામ કરી લઈએ બરાબર એટલે પેલા વરસાદમાં મજા આવશે હાલ હાલો આ બાજુથી વૈયા રેસ્ટોરન્ટ ચાલુ છે ભાઈ એવું ચિંતનનો ફોન આવ્યો તો હાલો ચા નાસ્તો કરવા તો જઈએ હેતાંશભાઈ અહીં નાઈ છે એવું લાગે છે હા જો હેતાંશ નાતો હોય હાલો હાલો આપણે આગળ જઈએ તો ભાઈ છે ને ત્યાં નેપકિન લેવા ગયો હેતાંશ નાઈ છે પલ્લીની લોકો આવ્યા નાસ્તો કરવા માટે ચા પીધી તમે ચા પીધી ત્યાં જઈ પછી મેં નથી કીધું મેં પાણીપુરી પાણીપુરી અહીંયા બગડા પાણીપુરી હતી સાંજે આપણે ઈજ ખાઈ લઉં કાંઈ ખાવું હોય એમ થોડું કેટલાની પ્લેટ ખબર કેટલાની 50 રૂપિયાની 5 પૂરી 10 રૂપિયાની 1 પૂરી 10 રૂપિયાની એક પૂરી હાજે ખાઈ લેવું 60-70 પૂરી તો ખાવું જ તે જો ભાઈ રૂમાલ લઈને આવી ગયો રૂમાલ લઈને આવી ગયા છે પણ હવે આમ આવ્યું નથી અમે ચા પી લીધી આવી ગઈ લ્યો તમારું બિલ ગાઈસ તો જો આ બાજુ છે ને હેતાંશ સમજો કેવી ડૂબકી લગાવ અરે વાહ તરત આવડી ગયું લાગે છે. આ બાજુ જો જયદીપ ડૂબકી લગાવ જોઈ લે બાપ દીકરો જયદીપ પટકાઈ જાઓ કરતો હેતાંશ અરે વાહ અરે વાહ. સ્વિમિંગ પુલ મળી જાય ને એટલે એને કાંઈ ન જોવે હા ત્રણ જોવો છે હાલો કૂદકો મારજે કૂદકો આગળ ઓ હવે તરતો એમાં મોટામાં તરતો એવું છે પણ તરવા માંડ ને એમ કેવી ને એમ કરશે બોલો તરવા માંડ ને પણ જો જો જયદીપ તમે ફોન ખીચામાં કાઢ્યો કે નહીં હા ચિંતન લઈ ગયો તો મસ્ત છે ને આ રિસોર્ટનો કંઈક આવો નજારો છે જોરદાર અને આ બાજુ જો પપ્પા કેવા બિંદાસ જેમ બેડ ઉપર સૂતા હોય ને એમ સૂતા છે પપ્પા શ્વાસ ભરીને હુવો કે એમનો હા એમનો તો એમ કેમ શરીરનું બેલેન્સ રહી આ પગ આમ હોય અને હાથ આમ હોય હા એટલે તરાપો થઈ ગયો પછી આ શ્વાસ ભર્યો રાખવાનો લેવાનો ખરો તો જરીક કાઢે ને જરીક લેવાનો જરીક એટલે ભરેલો હોવો જોઈએ શ્વાસ તો આખો ખાલી તો ઉડી અમે ભરેલો હોય તોય નથી રહેતા એમ મને એક સ્વિમિંગ નથી આવડતું એ મારે આ વર્ષે શીખી જવું જઈ બહુ અફસોસ થાય છે મને જવું જ છે મારે હા હે જો હેતાંશ મોઢું ખોલ્યા વગર સીધો સામો પહોંચી જાવ જોવું છે હાલો મોઢું અંદર જ રાખીશ હો હા પપ્પાએ પડ્યા નાવા ભાઈ ની ચડતા તો આવડે જ છે આવડે છે આગળ જ છું આગળની બાજુ આવજે પાછળની બાજુ નહીં જતો આગળની બાજુ હાલો નિરાતે બેલેન્સ રાખજે બરાબર કોન્સન્ટ્રેશન રાખજે આવા જાય એ આયો મસ્ત અંધારું થઈ ગયું છે અને મસ્ત ઠંડો પવન આવે છે તો લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે બધી બાજુથી આ બધી બાજુ તો મસ્ત ઠંડુ લાગે છે તો પાણી નહીં પાણી હવે ઠંડુ નથી લાગતું જેમ કે હાંસ પડીને એમ સ્ટાર્ટિંગમાં જ્યારે પડ્યા તે લાગતું નહીં લાગતું હતું. પણ હેતાંશભાઈ હવે છે ને 9 થાકીને વહી ગયા છે હવે હાંસ પડી ગઈ હવે અમે બે વૈધા છે આ સ્વિમિંગ પુલમાં એક વસ્તુ સારી આ રિસોર્ટમાં ટાઈમ લિમિટ નહીં ટાઈમ લિમિટ હોય જ ને કેમ આ 7 વાગ્યા સુધી છે જો ઓલા બોર્ડમાં લખ્યું છે એવું છે હા પણ સારી વસ્તુ હું ખબર તું નીચે જઈને આંખ ખોલે તો તને તળિયું દેખાય કે લાઇટિંગ છે કે નહીં મસ્ત ક્લીન તળિયું દેખાય અહીંયાથી નીચે ફિલ્ટર છે પાણી આવે ફિલ્ટર વાળું આખું ઓટો ફિલ્ટર વાળું છે ચાલો તો મસ્ત મજાનું એન્જોય કરીએ પછી છે ને જમવા માટે જઈએ અને સાંજે અહીંયા છે ને કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમ જેવું કંઈક કહેતા હતા રાજસ્થાની નૃત્ય છે તો એને પણ આપણે એન્જોય કરવાનું છે ચાલો ત્યારે
ગાઈસ તો મસ્ત સ્વિમિંગ પુલમાં નાહી લીધું, બહુ એન્જોય કરી હતા છે ને અમે બધાએ ફોટોશૂટ કર્યું, રીલ્સો બનાવી અને હવે છે ને ફ્રેશ થઈ જઈએ, પછી જમી લઈએ અને નેક્સ્ટ પછી કન્ટિન્યુ કરીએ. 401 માં ટીવી ચાલુ નથી થતી, એમ કીધું કે 5 મિનિટ लगेगा, ચેક કરી લેંગે. ઓહ બાપ રે. ગઈશ તો જો ગેમ ઝોનમાં આવી ગયા છે ને બાપી જો રમે. આમાં તો કૂકરા ન હોય જઈ બોલ હોય કે કૂકરા? હા હેતા જાઓ. ગાઈસ તો આ બાજુ ચેસ પણ છે જુઓ. ગાઈસ તો આ બાજુ ટેબલ ટેનિસ પણ છે જુઓ, કેરમ પણ છે. ગાઈસ તો અહીં રેસ્ટોરન્ટમાં જુઓ રાજસ્થાની નૃત્ય પણ છે અને આ બધા જમવા બેઠા છે. આ બાજુ જુઓ, આ બાજુ બધા ફોરેનર પણ છે. ગાઈસ તો પાઉંભાજી આવી ગઈ છે, તો ચાલો પાઉંભાજી ખાઈ લઈએ. ફ્રેન્ચ ફ્રાય આવી ગઈ. ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને જમીને છે ને પપ્પા માટે પાર્સલ લઈ લીધું છે. ભાઈ એને ખીચડી ખાવી હતી અને દૂધ પીવું હતું, ખીચડી અને દૂધ લઈ લીધું છે. અને હું તમને દરિયા કિનારો બતાવું ભાઈ, કેવો ગુગવાટા કરે છે ભાઈ. એને છે ને કોઈ ઉપરથી છે ને પડ્યું, આ ફ્રૂટ પડ્યું જવું ભાઈ, સારું મારા માથામાં ન પડ્યું, ઉપરથી પડ્યું ભાઈ આ ફ્રૂટ. દરિયો કેવા ગુગવાટા કરે છે, તમે જો એને શાંતિથી તમે એનો અવાજ સાંભળો જો ભાઈ. દરિયા કિનારો એકદમ ઓપન છે પણ અત્યારે કોઈ પબ્લિક છે નહીં. પણ હવે અહીંયા અત્યારે કોઈ નથી બિલકુલ હાવ છે. એમાં એવું છે ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે ને ઠંડી ઠંડી હવા ચાલુ છે એટલે કોઈ છે નહીં. આ લે લે એટલી ઠંડી હવા ચાલુ થઈ ગઈ. આમ તો ડાયરેક્ટ દરિયા સીધો પવન આવે ભાઈ. અને આ બાજુ છે ને ટ્રાફિક બહુ ઓછું છે. ઠંડી ને સરસ. ચાલો ભાઈ ગાડી છે ને આવી ગઈ છે સામે, તો ફટાફટ નીકળીએ. અહીંયા બધા ફ્રૂટ બહુ વેચે છે. એવું છે ને ફ્રૂટ ભાઈ છે ને, ફ્રૂટ તો બહુ જરૂરી છે. છેલ્લે તું કાંઈ નો ખાવ, ફ્રૂટ ખાઈ લે, બનાના ખાઈ લે ને, તને એટલી બધી શીખ કેમ ચડી ગઈ? દરિયાઈ પવન લાગી ગયો. દરિયાઈ પવન હદતો નથી એવું છું ને. તો ચાલો ગાઈસ તો છે ને ફટાફટ તો ફટાફટ હોટલે પહોંચે અને એસી ઓન નથી કરવાનું, બંધ કરવાનું છે. ના ના એને ઠંડી ચડી ગઈ છે. બંધ કરો એમ કીધું. બંધ કરો ભાઈ. જીજા ભાઈ ની ગાડી ચિંતન બહુ દેખાય છે હો. અહીંયા ઈ જ આવે, એ લોકો શોખ વધુ કે નહીં ફરવાનો. સીટ બેલ્ટ પહેરો નથી હવે 2 મિનિટ હાટો હું સીટ બેલ્ટ પહેરે, બરાબર ને? જો ભાઈ નાઈટ ના દ્રશ્યો તમે જોવો ભાઈ. પાણી ભરાઈ ગયા છે બધે દીવમાં અત્યારે. અત્યારે છે ને નાઈટ આઉટ કરવા માટે છે ને એક રાઉન્ડ મારી ચિંતન કિયામાં. હા પેલા મમ્મી પપ્પાને ટિફિન આપી દે. હા પછી તું ગાડી બહાર રાખ, કામ તો અંદર લઈ લે ને. હું ફટાફટ છે ને પાર્સલ આપી આવું. ગાઈસ અત્યારે રિસોર્ટ પર આવ્યો અને મમ્મીને પાર્સલ આપી દીધું. ખીચડી ને એવું બધું ખાય છે અને નાઇટનો વ્યૂ હું તમને બતાવું. કંઈક આ રીતનો રિસોર્ટ છે ભાઈ. જો નાઇટમાં છે ને કંઈક આ રીતનો લાગે છે ભાઈ. જો બાલ બચ્ચાઓ લોકો સાથે અત્યારે પરિવાર સાથે બધા આવ્યા છે. જો ઘણી બધી છે ને નાની નાની ઝીણી ઝીણી સિરીઝ લાઇટો ચાલુ હતી પણ અચાનક બંધ થઈ ગઈ, કોને ખબર. આ બાજુ બધી બહુ મસ્ત મસ્ત લાઇટ હતી. બધા જે આ જેટલો આ છે ને શું કહેવાય આને પિનલ ટેન્ટ આવે, બધી ટેન્ટની ફરતે છે ને મસ્ત LED લાઇટ હતી પણ એ બંધ થઈ ગઈ. અત્યારે બંધ થઈ ગઈ. અહીંયા ટ્રી ઉપર છે ને અહીંયા હા એમાંય લાઇટ હતી રેડ કલરની હતી પણ એ બધી બંધ થઈ ગઈ. બધું છે ને અત્યારે સૂઈ ગયા હોય હા એટલે બંધ થઈ ગયું. 8 સાડા 8 સુધી. જો આ કઈ રીતની છે, જો ઓલી બે છે ને બ્લુ ને ઈ છે ને, હા બ્લુ ને ગ્રીન, એ બધી અલગ અલગ બધી હા એ રીતની હતી અને બધી બંધ થઈ ગઈ છે. પણ અત્યારે અમે છે ને દીવ એક્સપ્લોર કરવા માટે જઈએ છીએ. નાઇટમાં કઈ રીતનું દીવ લાગે છે એ જોઈએ. ચાલો ચિંતન અત્યારે બહાર ઊભો છે. ઢોલિયા બહુ મસ્ત બનાવ્યા. ઢોલિયાભાઈ રજવાડી છે મસ્ત મજાના. બહુ મસ્ત મજાના. ચાલો ત્યારે નીકળ્યા. યસ યસ ગાઈસ તો અહીંયા થોડુંક પબ્લિક છે દેખાણું, બાકી રસ્તા એકદમ સુમસાન છે. ગાઈસ તો રાતના 12:30 વાગી ગયા છે અને ફાઇનલી દીવ એક્સપ્લોર કરીને રિસોર્ટ ઉપર પહોંચી ગયા. હવે જઈશું સીધા રૂમ ઉપર, બરાબર? તો ગાઈસ યતેન્સભાઈ છે ને ગાડીમાં જ સુઈ ગયા છે, બરાબર?
તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.